તાંદલજા વિસ્તારમાં મહિલાઓ માટે મોમ્સ કેર અદ્યતન ગાયનેક અને પ્રસૂતિ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો. ખાસ મહિલાઓ માટે તાંદલજા વિસ્તાર સહિતના વિવિધ વિસ્તારોના રહીશો માટે અન્ય હોસ્પિટલની સરખામણીએ ઓછા દરે અને સુવિધામાં વધારો કરવાના હેતુથી નવીન હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. એડવાન્સ સોનોગ્રાફી, લેપ્રોસ્કોપી, સર્જરી, દૂરબીનથી ઓપરેશન કરવું જેવી તમામ સુવિધાઓથી લેસ હોસ્પિટલનું શુભારંભ કરવામાં આવ્યું છે. ડોક્ટર્સની વાત કરીએ તો ખૂબ જ અનુભવ ધરાવતા એવા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર સીમા મોમીન, ગાયનેકોલોજિસ્ટ આશિયા ગઠિયા, રેડિયોલોજિસ્ટ ડોક્ટર અઝીઝ ગઢિયા અને યુરોલોજિસ્ટ ડોક્ટર દાઉદ કાઝીનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં સુવિધાઓની જો વાત કરીએ તો નોર્મલ ડિલિવરી, સિઝેરિયન ડિલિવરી, હાઈ રિસ્ક ડિલિવરી, માસિક તથા સ્ત્રીરોગ સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓનું સચોટ નિદાન અને સારવાર સાથે ગર્ભાશયનું ટાંકાવાળું અને ટાંકા વગરનું તેમજ દૂરબીનથી ઓપરેશનની સુવિધાઓ તથા જો અગર કોઈ મહિલા હોય ને તેઓ પ્રેગ્નન્ટ હોય, જ્યારથી તેઓના દિવસો શરૂ થતા હોય ત્યારથી લઈને બાળકનો જન્મ સુધી સોનોગ્રાફી કરાવવી જરૂરી રહેતી હોય છે. અમુક હોસ્પિટલોમાં સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે પ્રસૂતાને અન્ય સોનોગ્રાફી સેન્ટર પર સોનોગ્રાફી કરાવવા જવું પડતું હોય છે, જેમાં દર્દીને તકલીફો સહેવી પડતી હોય છે અને સમય તથા પૈસાનો વેડફાટ થતો હોય છે. મહિલા દર્દીને કોઈ સમસ્યા ન ઉદ્ભવે અને તકલીફ વેઠ્યા વગર ખૂબ જ સરળતાપૂર્વક ડિલિવરી પૂર્વેની સારવાર તથા ડિલિવરી થાય તે ઉમદા હેતુથી સોનોગ્રાફીની સુવિધા પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ રાખવામાં આવી છે. આ હોસ્પિટલની શરૂઆત શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ ચિસ્તિયા જામા મસ્જિદની બાજુમાં શરૂઆત કરવામાં આવી હતી. આજના હસ્તે રિબિન કાપી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો. अस्सलाम वालेकुम, મારું નામ ડૉક્ટર આસિયા ગઢિયા છે. અમારી મોમ્સ કેર કરીને એક હોસ્પિટલ અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ઇન્શાલ્લાહ, જેનું આજે ઓપનિંગ છે. અમારે ત્યાં બધી ફેસિલિટીઝ અવેલેબલ છે. 24/7 ઇમરજન્સીઝ છે. ઇમરજન્સી અમે લેવા માટે તૈયાર રહેવાના છીએ અને અમે 2 ગાયનેકોલોજીસ્ટ છીએ, જેમાં તમને બધી સારવાર મળી જશે ગાયનેકની પણ, અને ઇન હાઉસ 24 hours રેડિયોલોજિસ્ટ બી અવેલેબલ છે, જ્યાં બધી પ્રકારની સોનોગ્રાફી બી થઈ જશે, જેના કારણે જે પેશન્ટને હંમેશા બીજે હોસ્પિટલ જવું પડે છે, બીજા સેન્ટર પર દોડવું પડે છે ઇમરજન્સી દરમિયાન, એ પેશન્ટને કશું પ્રોબ્લેમ થવાની નથી. સમય શું છે? સમય અમારો 24 કલાક ચાલુ રહેશે. ઇમરજન્સી અને ઓપીડી સવારે અને સાંજે બંને ટાઈમ ચાલુ રહેશે. બંને ટાઈમ ગાયનેકોલોજિસ્ટ અવેલેબલ રહેશે, એટલે પેશન્ટને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં રહે. આ ચિસ્તિયા મસ્જિદની પાસે જેપી પોલીસ ચોકી છે, ત્યાં બાજુમાં જ તે ચિસ્તિયા મસ્જિદ છે, એની એક્ઝેક્ટલી બાજુમાં જ અમારી હોસ્પિટલ નવી ઓપન થઈ છે. ડૉક્ટર આસિયા ગઢિયા. જીરોલ, આજે મોમ્સ કેર હોસ્પિટલની શરૂઆત તાંદલજા વિસ્તારમાં કરવામાં આવી છે. મારું નામ ડૉક્ટર સીમા મોમીન છે. હું અહીંયા કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ છું. અમારે ત્યાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. એમાં અમે 24/7 ઇમરજન્સી, નોર્મલ ડિલિવરી, સિઝેરિયન ડિલિવરી, દૂરબીનથી થતા ઓપરેશનો, કોઈ પણ પ્રકારના ઓપરેશન, બધા જ ઓપરેશનની સુવિધા છે. કયા વિસ્તારમાં શરૂઆત કરવામાં અહીંયા આપણે તાંદલજા વિસ્તારમાં પત્રકાર ચોકડી પાસે. આપનું નામ? મારું નામ ડૉક્ટર સીમા મોમીન.